હું કુંપાવત રાજેન્દ્રસિંહ ભૈરવસિંહ, નિવૃત્ત આચાર્ય, સર્વોદય હાઈસ્કૂલ કુકડિયાથી 2018થી હું પ્રાકૃતિક ખેતી કરું છું. એ પહેલાં પણ અમે જૈવિક ખેતી છેલ્લા એની 18 પહેલાં 15 વર્ષ પહેલાંથી અમે કરીએ છીએ. બાળકોના બંને જે લગ્નો કરાવે એની અંદર દૂધ, દહીં, છાશ અને પનીર પણ અમારા ઘરનું હતું. એમ બધી જ અમારી જે પ્રોડક્ટ છે અત્યારે હાલ, એ બધી જ દાળો અમે અમારી ઘરની વાપરી હતી લગ્નની અંદર. લગ્નમાં શાકભાજી અમારું બધું જ ઘરનું વાપરેલું છે. એટલે બંને બાળકોના લગ્નની અંદર અમે પ્રાકૃતિક ભોજન એક સાથે 1500 માણસોને કરાવેલું, અને કૌટુંબિક 5 દિવસ સુધી પણ પ્રાકૃતિક ભોજન જ કરાવ્યું હતું લગ્નની અંદર અમે. એટલે આ રીતે. અને જ્યારે સુભાષ પાલેકર સાહેબના પ્રવચનોમાંથી અમે જ્યારે શીખ્યા, પછી અમે શિબિરો કરી અને 2018થી આ પ્રાકૃતિક ખેતીમાં અમે જોડાયા છીએ અને પ્રાકૃતિક ખેતી અમે કરીએ છીએ. અને એની અંદર અમારી વિશેષતા એ છે કે દરેક પ્રોડક્ટ એની અંદર આવી જાય છે. બધી જ પ્રકારની દાળો, ચણા, મગ, તુવર, અડદ, પછી બધા જ પ્રકારના અનાજ, મકાઈ, ઘઉં, બાજરી, અને અમારા કેટલાક ગ્રાહકો આટો પણ માગે છે, એટલે અમે એમાં એ પણ બનાવીએ છીએ. અમારી જે હળદર છે, એ હળદર અમે બાફીને પણ તૈયાર કરેલી છે, વત્તા અમે અમારા સ્પેશિયલ ગ્રાહકો માટે જે હળદર એ અમે એના પીસ કરી અને પછી નાના પીસ ગિલોડીનું શાક બનાવી અને જે પીસ કરીએ આપણે, એ પ્રકારના પીસ કરી અને પછી એમાંથી અમે હળદર તૈયાર કરીએ, એમ સૂર્યના પ્રકાશમાં અને છોડે તૈયાર કરી. અને એ રીતે કરી એટલે એની અંદર 8% કર્ક્યુમિન છે. બાકી બાફવાથી કર્ક્યુમિન ફક્ત 2% જ રહે હળદરની અંદર, જ્યારે અમારી હળદરની અંદર 8% કર્ક્યુમિન છે. એટલે આ એની વિશેષતા છે. એ બીજાને મોંઘી પણ પડે, કારણ કે એને સમારવાનો ખર્ચ, મજૂર ખર્ચ થાય. અને આ બધી જ પ્રોડક્ટ અમારી હેન્ડમેડ પ્રોડક્ટ છે. પછી રિદ્ધિ કુંપાવત ચાવડા એ આયુર્વેદિક પ્રોડક્ટ બનાવે છે. એટલે આયુર્વેદમાં હેર ગ્રોથ ઓઇલ, સુવર્ણપ્રાશન, નસ્ય ઓઇલ, મસાજ ઓઇલ, આવી 5 પ્રોડક્ટ જે છે એ રિદ્ધિએ લોન્ચ કરેલી છે. અને એનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. એનો ગુજરાતનો નંબર આવી ગયેલો છે અને ઓલ ઇન્ડિયાનો નંબર હવે આવી જશે. એ રીતે એનું જે લાયસન્સની જે પ્રક્રિયા હોય એ પણ ચાલુ છે. એટલે આ રીતે અમે બધી જ વધુ પ્રોડક્ટ કે જે ઘરની અંદર ચાલતી હોય એવી, અને અમારા 5-7 ગ્રાહકો એવા પણ છે કે જે અમારી બધી જ પ્રોડક્ટ આખું વર્ષ વાપર્યા કરે. અને સાહેબ 10 એકરની અંદર પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અત્યારે હાલ. અને 2 એકર બીજી જમીન છે, 3 એકર એની અંદર પણ ચાલુ કરેલું છે, નજીકમાં ખેતર છે. એટલે 10 ગાયો છે મારી પાસે, ગીર.